એક સાથે 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે। મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ રાજીનામા આપતા હડકંપ મચી જવા પામ્યું છે। ઓછા પગાર, અપૂરતા સાધનોથી કંટાળીને ડોક્ટરોએ રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે। સ્મીમેર હોસ્પિટલ છોડી ડોક્ટરોની ખાનગી ક્ષેત્ર તરફ આગળ વધવાની ઈચ્છા દર્શાવી છે। 2 દિવસ અગાઉ પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું। સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 ડોક્ટરોનું રાજીનામું, આરોગ્ય સેવાઓ પર સંકટ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોના રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે। તાજેતરમાં વધુ 6 ડોક્ટરોએ એક સાથે રાજીનામું આપ્યું છે, જેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે। આ પહેલા માત્ર 2 દિવસ અગાઉ પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું, જેની નોંધ સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવી હતી। ડોક્ટરો ઓછા પગાર, અપૂરતા સાધનો અને કામના અતિશય બોજને કારણે ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે પલાયન કરી રહ્યા છે। આ સમસ્યા નવી નથી। ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ વળાંક લીધો છે। આ પરિસ્થિતિની સીધી અસર હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પર પડી રહી છે। દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતી સ્મીમેર હોસ્પિટલની વિશ્વસનીયતા પર આ સ્થિતિ પ્રશ્ન ચિહ્ન ઊભું કરી રહી છે। સ્મીમેર હોસ્પિટલ જે 750 બેડની સુવિધા ધરાવે છે અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, તે દરરોજ આશરે 3000 દર્દીઓને સેવા આપે છે। જોકે ડોક્ટરોની સતત ઘટતી સંખ્યા આ સેવાઓને વધુ ખરડાઈ રહી છે। આ મુદ્દે સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે અને દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે। 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું, જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી હતી। ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે। આ સમસ્યા નવી નથી। ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે। સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે। અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમયે આપ્યા હતા। તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે। સ્ટેન્ડિંગમાં રાજીનામું સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નક્કી કરશે। પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી। દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી। એટલે તમામ ડૉક્ટરો અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં। એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે। એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે। અલગ અલગ સમયે 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા। અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડૉક્ટરની અછત નથી। તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે। અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી। ઓછો પગાર, અપૂરતા સાધનો અને કામનું અતિશય બોજ આની પાછળના મુખ્ય કારણો હોવાનું કહેવામાં આવ્યું છે। સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ તમામ પરિસ્થિતિના કારણે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતું સ્મીમેર હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે। સ્મીમેર હોસ્પિટલ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્ન ઊભું કરી રહ્યું છે। સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટરના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે।